બોક્સ માટે, એટલે માસીનું કામ ચાલુ થઈ ગયું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. બધા મજામાં? તો તમારા બધાને સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો હવે છે ને આપણે નીકળી જઈએ છીએ આઈબ્રો કરાવવા. પાર્લરમાં જશું, મતલબ આમ માર્કેટ ફરશું. તો હાલો હવે નીકળીએ. અહીંયા જો નીચેવાળા માસી બેઠા હતા, તો હવે માસીને કહીએ કે હાલો. તો માસી બેઠા છે અહીંયા બહાર જ બધા છે, તો ત્યાં જવાનું છે. જો અહીંયા કબૂતર ફૂલ બેઠા છે, તો હાલો હવે જઈએ આપણે લોકો. તો ફ્રેન્ડ્સ, આપણા મમ્મી નીચેવાળા માસી બેઠા છે. હમણાં નીકળીએ આપણે. માસી ફોન ઉપર વાત કરી રહ્યા છે ને હવે હમણાં આપણે થોડીક જ વારમાં નીકળીએ ને તમને લોકોને કહું કે આપણે શું શું ખરીદ્યું છે, શું કર્યું છે. તો વ્લોગ કન્ટિન્યુ કરજો. હવે આપણે લોકો જઈ રહ્યા છે માર્કેટમાં. મમ્મીને બધા નીકળી ગયા છે, તો હાલો જઈએ. તો હવે માસી મમ્મી બે વાતોમાં મગન થઈ ગયા છે. મગન થતા થતા આપણે નીકળી જઈએ માર્કેટમાં. સૌથી પહેલાં ગેટની બાયણે જોઈએ એટલે આપણે કપિલ જનરલ સ્ટોર જ દેખાય. પછી તો આપણે લોકો નીકળી ગયા. આજે તો માર્કેટમાં નીકળવાની જગા નથી, બહુ જ ગળદી હતી. બહુ જ માણસો આવ્યા છે આજે. મને તો એ વિશ્વાસ નથી થતો, મંગળવાર છે તોય એટલી ગળદી. તો ફાઇનલી ઘણી રાહ જોઈ, ઘણું હાલીને આપણે પહોંચી ગયા છે નિર્મલ બ્યુટી કેરમાં. તો હાલો અંદર જઈએ અને જોઈએ. તો અત્યારે આ બેનનો હિસાબ કિતાબ હાલે છે. આખું પાર્લર છે, અંદર છે, પણ આપણે અત્યારે બહાર છે. તો હવે અત્યારે મમ્મીના આઈબ્રોનું કામ ચાલુ થઈ ગયું છે. માસીના આઈબ્રોનું હજી બાકી છે, મમ્મીનું થઈ ગયું છે ચાલુ. તો અત્યારે જો આ બેન છે ને મમ્મીના આઈબ્રો કરે છે મસ્ત મજાના. મમ્મીના આઈબ્રો થઈ જાય પછી છે ને આપણે આગળનો વ્લોગ કન્ટિન્યુ કરીએ. હજી તો ઘણું બધું કરવાનું છે. તો મમ્મી તો મસ્ત આઈબ્રો કરાવવા લઈ ગયા. પેમેન્ટ લેવા જઈ લેવું એ આપણા ઘરે બે મહેમાન આવી ગયા છે. તો અત્યારે એક મહેમાન જાનવી બેન આપણું પોવા બટેટાનું કામ સંભાળી રહ્યા છે ને એક મહેમાન બાઈને હે. હાલો બતાવું. આ મહેમાન ઘરમાં ખખાખોરી કરી રહ્યા છે. એને બીજો તો કંઈ ધંધો નથી. જો મારી ટેબલ ઉખેરીને બેઠા. હું ગોતો હો કલર ગોતે હે. જો એ કલર વગર એને હાલે નહીં. આપણા રૂહીબેન ડ્રોઈંગ કરે. હું દોર્યું તે આમાં કયો કલર કરીશ? હાલો તો કર. તો હવે તો રૂહીએ કલર કરવાનું કામ ચાલુ કરી દીધું. તો હવે રૂહીબેન બારીને દરવાજામાં કરે. પહેલાં બારીમાં કરી નાખ. ફટાફટ પતાવીને છેલ્લે જોઈએ કેવું બને છે. તો હવે રૂહીબેને ડ્રોઈંગ બનાવી નાખ્યું. રૂહી મસ્ત લાગે ને. તો હવે રૂહીએ મસ્ત ઘર દોરી નાખ્યું. હવે રૂહી એમાં ઘરી જા રહેવા. તો જાનવી બેને મસ્ત લીંબુવાળા પૌવા તૈયાર કરી નાખ્યા.